જય ગુરુ. આજે 10 ડિસેમ્બર 2017. આજે આપણે 17મા અધ્યાયના ચોથા શ્લોકથી આગળ વાંચશું. ગયા વખતે આપણે ત્રીજા શ્લોક સુધી વાંચેલું અને ત્રીજા શ્લોકમાં ભગવાને બહુ જ અગત્યની વાત કરેલી છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામયો અયમ પુરુષ યો યત શ્રદ્ધ સ એવ સહ. જેટલા પણ અત્યારે સેલ્ફ હેલ્પ પુસ્તકો છે એ તમે જોશો તો આના ઉપર જ કેન્દ્રિત છે કે તમારી જેવી વિચારસરણી હોય, જેવી તમારી બિલીફ સિસ્ટમ હોય એવા તમે બની જાઓ છો. મોટાભાગના તમે સેલ્ફ હેલ્પ બુક જોશો, ટેક કેર ઓફ યોર થોટ્સ એન્ડ યોર હોલ કેરેક્ટર પર્સનાલિટી વિલ ડેવલપ ઇન દેટ. વોચ યોર થોટ્સ, વોચ યોર વર્ડ્સ, they become your actions. Watch your actions, they become your habit. Watch your habit, they become your... હા, ઓકે, એટલે બંધ કરું છું હમણાં. ઓકે, કઈ નહીં, પાછું કહેજો આપણે. Watch your words, thoughts, they become your actions. Watch your actions, they become your habits. એવું પડે. સંસ્કાર, સંસ્કારમાંથી વાસના પિંડ કર્માશય થાય. Watch your habits, they become your character. Watch your character, it will become your future personality. એટલે વર્તમાન કાળમાં આપણે વી હેવ ટુ બી માઇન્ડફુલ. સાવધાન રહેવાનું છે આપણે શું વિચારીએ છીએ. વોચ, કીપ એ વોચ, યુ આર સાક્ષી ચૈતન્ય. એટલે માઇન્ડફુલનેસ વર્તમાન કાળમાં હોય તો જ આ શક્ય છે. આપણે વર્તમાન કાળમાં જીવવાને બદલે ભૂતકાળ ભવિષ્ય કાળમાં જ જીવતા હોઈએ. આપણે જો ધારો કે 3 બાસ્કેટ બનાવીએ અને એક 5 મિનિટ આપણા મનમાંથી પસાર થતા વિચારોનું અવલોકન કરીએ આપણે, અને આપણે 3 બાસ્કેટમાંથી પહેલી બાસ્કેટમાં ભૂતકાળના જેટલા વિચાર આવે તે નાખવાનું નક્કી કરીએ, બીજી બાસ્કેટમાં આપણે વર્તમાન કાળના વિચારો નાખવાનું નક્કી કરીએ, અને ત્રીજી બાસ્કેટમાં ભવિષ્ય કાળની ચિંતાઓ બધી જે કંઈ છે તે નાખવાનું નક્કી. ખાલી 5 જ મિનિટ પહેલાં શાંત થઈ જવાનું, પહેલાં શ્વાસ પર ધ્યાન રાખવાનું, એટલે સાક્ષી ભાવ તમારો કેળવાય. વોચફુલનેસ કેળવાય, માઇન્ડફુલનેસ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. વન્સ યુ આર એટેન્ટિવ ટુ ધ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ, પછી પેલી 3 બાસ્કેટનો આપણે ઉપયોગ કરવાનો. જે લોકો ધ્યાન કરતા નથી એવા લોકો આ કોશિશ કરશે તો ખ્યાલ આવશે કે વર્તમાન કાળની બાસ્કેટ ખાલી રહી જાય છે. બાકીની 2 બાસ્કેટ ફૂલ છલોછલ ભરાઈ જાય છે. બ્યુટીફુલ એક્સપેરિમેન્ટ વન શુડ ડુ. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવેરનેસ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. વર્તમાન કાળની સભાનતા, સચેત જાગૃતતા. That means that we are dreaming, daydreaming. If we are not in the present, that means that we are daydreaming. એટલે બુદ્ધ થવું, બુદ્ધનો અર્થ શું છે? બુદ્ધ એ કોઈ એનલાઇટનમેન્ટની જાતની કલ્પનાઓ આપણા મનમાં ચાલી રહેલી છે. એનલાઇટનમેન્ટ એટલે કોઈ મોટું વિષ્ણુ ભગવાનનું દર્શન થઈ જાય કે કોઈ ઋષિનું કોઈ ઉપાસના કરતા એના દર્શન થઈ જાય કે કાલીમાના દર્શન.
that is not going to help you in living your daily life. Is it going to help you in living daily life? રોજિંદી જિંદગી જીવવા માટે વ્યવહાર કુશળતા માટે શું જરૂરી છે? વ્યવહાર કુશળતા માટે જો હું મારો જે ધંધો હોય, પ્રોફેશન હોય, રોજિંદું કામ હોય મારું જે 8 કલાકનું, એ કામ જો સુપેરે ઉત્તમ પ્રકારે ભજવી શકું તો જ દૈનિક જીવનમાં એ જે કંઈ સાધના કરું છું એનો લાભ ઉતરે. એટલે એનલાઇટનમેન્ટ જો કોઈ એવી વસ્તુ હોય કે જે તે વખતે ચમત્કાર થઈને પછી રોજના મારા જીવનમાં ઉતરી ના આવે અંદર મારા, તો એ શું કામનું? એટલે વેદાંત એ તમને વેદ્યા નથી બનાવતા, પણ સંપૂર્ણ વ્યવહારિક બનાવે છે. એ વેદાંત નકામું છે કે જે વ્યવહારમાં તમને કંઈ કામ નહીં. તો વ્યવહાર સુપેરે થાય, તમારા સંબંધો હાર્મોનિયસ થાય, શાંતિપૂર્ણ વ્યવહાર થાય મારા. ચાહે મારા અંગત કુટુંબીજન હોય, મા બાપ, પત્ની, સંતાન, કે પછી મારા પ્રોફેશનમાં જ્યાં ભણાવવા જતો હું, શિક્ષક હોઉં, સ્કૂલ હોય, બેંક હોય, વેપાર હોય, મારા કામ ધંધાના માણસો, નોકર હોય મારા, એની સાથેના મારા સંબંધો હાર્મોનિયસ, શાંતિપૂર્ણ, સૌજન્યપૂર્ણ, આનંદપૂર્ણ હોય તો જ મને હેપીનેસ મળે. હેપીનેસ ઇઝ નોટ પ્લેઝર. Pleasure is derived from the sense gratification. What I am talking about is happiness in the daily life, from the harmony, peace, by improving my relation with each and every person which come across in my life, isn't it? This is the beautiful way of living. This is the art of living. This should be my aim. I don't care about મને બીજો ભવિષ્યમાં શું જન્મ મળવાનો, મને શું ફાયદો, આમ બી કંઈ ખબર તો પડતી નથી આપણને. એટલે મને તો નથી ખબર પડતી. હું બહુ સામાન્ય માણસ છું તમારા જેવો, મને કોઈ અવનવા અનુભવ થતા નથી, પણ છતાં મારી જિંદગી સારી છે. આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ વોટ આઈ એમ, ધ વે આઈ એમ લિવિંગ, ધ વે આઈ બિહેવ વિથ માય સરાઉન્ડિંગ પીપલ. જે પ્રેમ, સૌજન્યપૂર્ણ મારો જે, ઇટ ગિવ્સ મી enough happiness in my life. But I am very peaceful, contented person with that. My workplace is not different from this temple. Let me be very frank with you. If my workplace becomes my temple, then why I should require any extraordinary forms of meditation techniques even? Think of it. I am very frank with you. Not that I am not doing my sadhana, but from those techniques I derive a Sakshi Bhav. And I want to employ and use it in my daily living. And it gives me abundant happiness, harmony, peace, joy. Then whatever I give to others, they are giving it back to me in 1,000 more ways. I can see it. I love people, people love me. I give joy to people, people give joy to me. I give knowledge to people, techniques to people, how to do things in a perfect manner, whatever my profession requires. I give those techniques of my profession to my staff. And they feel happy. Even after leaving their job and going somewhere else, they go on remembering me. So many of the pathologists have settled in so many different cities and they still Guru Purnimana દિવસે મને યાદ કરે લોકો પ્રેમપૂર્વક. Why? Because I have never considered them as my inferiors. I have considered them as my friends. તો ભગવાન બુદ્ધનું એક નામ છે મૈત્રેય. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. These are the 4 ways Buddha told and Patanjali says. The same things in the Patanjali also. વ્યવહાર કેવી રીતે સુધારે?
મૈત્રી, કરુણા, મુદિતા, બીજાનો ઉત્કર્ષ જોઈને આનંદ. આહા, તને આમ વાહ, તારા દીકરાને આવું સરસ આનંદ આનંદ થાય કે નહીં? આનંદ આનંદ. તો આપણે બધામાં એ સત્વગુણ છે. વી આર ઓલ બ્લેસેડ પીપલ ઇન અ વે. આ બધું તમને સાંભળતાની સાથે એમ થાય હા આ બરાબર છે, કારણ કે યુ આર ઓલ્સો લાઈક ધેટ. ધેટ્સ વાય ઇટ ઇઝ રેઝોનેટિંગ. તમારી જોડે એ રેઝોનન્સ પેદા થાય છે વાત. જે હું વાત કરું છું કે તમારા હૃદયમાં એક સંવેદન, સરખું જ સંવેદન પેદા કરે છે, એક સરખા વાઇબ્રેશન પેદા થાય છે. બે સરખી તરંગ લંબાઈના તંબુરાના તાર એકને રણજણાવો તો બીજો બી રણજણ, નામ રેઝોનન્સ કહેવાય, અનુકંપન. So as soon as you listen to something which is true, which you have also experienced, તમારા હૃદયમાં એમ થાય કે ના, આ વાત સાચી છે. This is not some extraordinary things. It has been told by our ઋષિ મુનિs. સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે એ સત્ય છે. પહેલા જેટલું હતું એટલું જ આજે બી એ સત્ય છે. એનું પુનરાવર્તન થાય ગમે તેટલું, પણ સત્ય તો સત્ય જ હતું. તો વર્તમાનમાં જીવવાની જેટલી જંગલના જનાવરોને જરૂર છે સર્વાઈવલ માટે. જો ટાર્ઝનની સ્ટોરી કોઈએ વાંચી હોય કે જંગલ બોયની સ્ટોરી જોઈ હોય, તો હી હેઝ ટુ લીવ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, ઇઝન્ટ ઇટ, ફોર ધ સર્વાઈવલ. જંગલમાં જીવતા રહેવા માટે કોઈ પણ પ્રાણીએ વર્તમાન કાળમાં જ જીવવું પડે. એને જો એનું નાક જો ગંધ આપે, એ જો હરણું હોય ને એને જો વાઘની ગંધ નહીં આવે તો મરી જાય. હી ઇઝ ઓલવેઝ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એ સર્વાઈવલ માટે જેટલું નેસેસરી છે એટલું જ ઉચ્ચ કક્ષાના ઇન્ટેલેક્ચ્યુઅલ પરસ્યુટ્સ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોફેશન્સ માટે બી જરૂર છે. If there is a surgeon who is operating on the eye, then he is doing a minute surgery through the microscope. And he has to be 100% present in the present moment. It is as simple as that. What is so... કંઈ ગૂઢતા છે આ બાબતમાં? આ કંઈ ગૂઢ રહસ્ય છે તમને કહી રહેલો? સામાન્ય વાત છે, એકદમ કોમન સેન્સની વાત છે. એમાં કોઈ મોટા ઇન્ટ્યુએશનની બી જરૂર નથી, કે એને માટે કોઈ મોટી મેમરીની જરૂર નથી, કે એને માટે બધા 10 ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ગીતા યાદ રાખવાની બી કોઈ જરૂર નથી. જે આપણે જે વાતચીત કરી રહેલા છે એ આપણા અનુભવના આધારિત વાતો હું કરી રહેલો. તમે ઇફ યુ હેવ નોટિસ, ઓલ માય ટોક્સ આર ડિપેન્ડિંગ અપોન અવર ડેઇલી એક્સપિરિયન્સીસ. જો હું સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહમાં બી જાઉં તો હું આપણા સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહની જ વાત કરીને અટકી જાઉં. હું બ્રહ્માંડીય કોસ્મિક વિશ્વ કરતા વિરાટની વાત ઓછી કરીશ. તેજસ કરતા હિરણ્ય ગર્ભની વાત હું ઓછી કરીશ, કારણ કે હું હિરણ્ય ગર્ભને મળવા ગયેલો નથી ને મને કોઈ દિવસ અનુભવ નથી થયો. હું તમારા જેવો સામાન્ય, તમારા કરતા પણ ઓછી નીચી કક્ષાનો માણસ, મને કોઈ અસાધારણ અનુભવ થયેલા જ નથી. આઈ ડિક્લેર ઇટ. એન્ડ સ્ટીલ આઈ એમ હેપી, હાર્મોનિયસ, પીસફુલ વિથ માય પીપલ. સો આઈ મસ્ટ ઇમ્પ્રૂવ માય રિલેશન્સ વિથ all the people who come in my sphere. Whosoever comes in my sphere, he comes to get my advice. I will give truthful advice to him. Whatever I know, I will say, I know this much, I don't know this much. This is my limit, I don't know this. If you want to know more, go to my son, he knows more about it. અને મને એની કોઈ ગોઠપ નથી. ના, આના કરતા પેલાને વધારે ખબર છે, તું એની પાસે જા. This is the daily living which is based on truth, honesty, sincerity. And this has made me always happy. I have not to resort to any devious routes to be happy. On the contrary, devious routes will ultimately bring you unhappiness. Ultimately, dishonesty will bring you unhappiness. 100%. So, if I want to improve my relations in day-to-day life, number one, I should be in the present moment.
Number two, I should have practiced my Sakshi Chaitanya, which I have acquired, those qualities which I have acquired through the beautiful technique of watching the breath, etc., etc. I have developed those qualities of one-pointedness, concentration, Savdhanta, Sakshi Chaitanya. I have acquired these qualities. And now I want to use those qualities in my day-to-day living. મારો વ્યવહાર હું કેવી રીતે સુંદર બનાવું? અલ્ટિમેટલી વ્યવહારમાં પૈસામાં મારા કરતાં અબજોપતિ બી બહુ બધા હશે. But I see what I see. They are not happy. They are not happy. They are always calculating about future plans, about આને કેવી રીતે નીચે પાડીને ઉપર આવું કે never ever I have practiced. I have talked to all my friends who are sending me biopsies or things. I went on talking only on phone. They have not seen my face and I have not seen their face. કોઈની પાસે આમ કરીને માગવા ગયો નથી. મારી જિંદગી તો એવી રીતે પૂરી થઈ ગઈ. On telephone, people know me from Vapi to વડોદરા સુધીના લોકો. I have talked to them on phone and solved their problems on phone only by talking only truthful observations about their patients or their biopsies or their material and giving them necessary inputs so that they can diagnose their patient and treat them properly. So how those relations have over years and years now they have become my friends, phone friends. Without even seeing me, seeing my face ever. કોઈ બી જાતના મસ્કા પાલિશ વગરની, by a very very practical, truthful, honest, sincere pursuit to give correct advice to everyone, whosoever asks my advice. So this is the basis of our રિલેશનલ પ્રોબ્લેમ્સ. એ બધા રિલેશનલ પ્રોબ્લેમ્સ થાય છે તે બીજા નંબરના પ્રોબ્લેમ ઈગોને લીધે થાય છે. વેન આઈ ડોન્ટ કન્સિડર ધી અધર પર્સન એઝ અ હ્યુમન બીઈંગ બટ એઝ અ સબોર્ડિનેટ, then the problem starts. All the pathologists who passed from the colleges came to me to learn from something. They are all now friends. They are all big people now. In some of their own laboratories somewhere in Valsad, in Vapi, in Bharuch, in Surat, so many. But they have not become my rivals. They have become my friends, best friends. Why? So, what is the basis of my good relation with people? How? Because it has never been a monetary basis. It has never been a monetary basis. It is only a pure quest of knowing what is truth. What is the correct diagnosis? And let us discuss about that. Nothing else. Straightforward talks. Right? રિલેશનમાં બી આ રિલેશનમાં તમને કોઈ જગ્યાએ આ તો મારા હાથ નીચે ભણી ગયેલો માટે મારો સબોર્ડિનેટ હતો એક વખતે. નો, દે આર માય ફ્રેન્ડ. કેન યુ સી ઈગો? તો ઈગોને નીકાળી નથી લગાતો. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ધીસ ઈગો પોઈન્ટ. પીપલ વિલ નોટ એગ્રી વિથ. ઈગોને મારો, ઈગોને કાઢો. મને એક માણસ તો બતાવો કે જેનામાં ઈગો નહીં હોય. ઈગો તમારા કામની વસ્તુ છે. ગુરુજીની પ્રેયર છે મારે ત્યાં, હું દરરોજ 10 મિનિટ સાંભળું છું. ઓમના જપની ગુરુજીની પ્રેયર છે. એ ઓમકાર ગુરુજીએ જે બોલેલા છે એ ઓમ આમીન 10 મિનિટનો જપ છે મારે. એની શરૂઆત શું થાય છે ખબર છે? આઈ પરમહંસ યોગાનંદ એમ પ્રેઇંગ. Pray with me. Now what is I, Paramahansa Yoganand? What is that? A very healthy, sattvic ego is retained. I will come again and again until there is one last unhappy person on the earth. That means what?
he wants to preserve that separate entity as a separate entity to help others. So it's not a bad thing. What is bad thing is I do it is the bad thing. Do you recognize the difference between aham and ahankar? હું કરું છું માં કાર છે. I am the doer. So I is not the problem. I am doing is the problem. Can you get it? There are two different things. See, you all are born with some genes from your parents. So some genes are determinant for anger. There are 3 types of anger. 3 જાતના ગુસ્સા આવે. એક ગુસ્સો એવો આવે કે તમારા કોન્શિયસ લેવલ પર તમારું આવે ગુસ્સો થયો એ પહેલાં તમારા જે બેઝલ ગેંગ્લિયા હોય બહાર જે તમારું છે એ નિયોકોર્ટેક્સ છે ઉત્ક્રાંતિમાં માનવ મન જે હમણાં જે ડેવલપ થયેલું હમણાં બિલિયન્સ ઓફ યરમાં કેટલીક પળો પહેલાં જો આખા ઇવોલ્યુશનના જ્યારથી બિગ બેંગથી અત્યાર સુધીને જો 24 કલાક ગણો તો હમણાં 2-4 સેકન્ડ પહેલા આ માનવ પેદા થયો. તો આ જે નિયોકોર્ટેક્સ છે એમાં ગુસ્સોના નિર્ણયો થાય ત્યારે ઇટ ઇઝ ટુ લેટ. ઇટ ઇઝ અબાઉટ 250 મિલીસેકન્ડ આફ્ટર ધ બ્રેઇન ઇઝ ઇન્વોલ્વ. બિફોર ધેટ ઇન ધ મિડ બ્રેઇન દેર આર એમિગડાલા. Amygdala are the centers which decide the emotional reactions. Bhai, gusso. It happens like this. Before the brain, the higher brain recognizes the serpent brain, midbrain, the reptilian brain. On the reptilian brain, midbrain, is sitting the mammalian brain, the loving brain of the mammal. All the mammals are characterized in the biological kingdom as those where the mothers love their children. The phylum Mammalia ની અંદર છે, this is the characteristic કે બધી મધર છે તેને સસ્તન હોય છે અને એ પોતાના બાળકોને અત્યંત પ્રેમ કરે છે. અને તમે કોઈ બી જંગલ એનિમલ જ્યારે બચ્ચાનો જન્મ આપેલો હોય ત્યાંથી જો જાઓ તો તમારું કાયમનું પાડેલું હોય તો બી તમારા પર ગુરક્યા કરે. નોટ હિયર. પેલા ઝૂના જે રોજ માંસ ખવડાવતા હોય એ બી જો એના બચ્ચા પાસે જો જાય તો એને so there is a love. So there is a reptilian brain which is amygdala which reacts before it comes to your conscious level. The anger arises. What I am driving to is anger arises. Anger happens as a reaction, as a protective phenomenon before it comes to the neocortex. So you will find that Dalai Lama gets angry. You will find that Nisargadatta gets angry. You will find that Ramana Maharshi gets angry. You will find that Sainath. I have got સાઈ ચરિત્ર. હમણાં સાઈ ચરિત્ર વાંચતો હતો, અડધે સુધી આવ્યો તો એમાં દેખાડે છે કે જ્યારે પેલું એ જ્યાં આગળ જે એ હતું એમનું રહેવાની જગ્યા ખંડિયેર જેવું છે તે મસ્જિદ જેને દ્વારકામાઈ કહેવામાં આવે છે હવે, એનું બાંધકામ ચાલી રહ્યું હતું. હી વોઝ વખત ગાળો બોલીને ગુસ્સે થઈ જતા હતા. શોક લાગે તમને કઈ? મને નથી લાગતું. યોર જીન્સ, યોર એપિજેનેટિક્સ, યોર બ્રેઇન સર્કિટરીઝ, they will react as before. A saint will again become angry whenever it is necessary to become angry. ચાહે દેખાવને માટે કે ચાહે whatever. Because this body mind apparatus સંઘાતમાં બધું પહેલેથી મેં તમને ગયા વખતે કહ્યું, તમારી શ્રદ્ધામાં અયમ પુરુષો યોયમ શ્રદ્ધા સએવ સ. જેવી જેની બિલીફ સિસ્ટમ, જેવું જેનું કન્ડિશનિંગ, જેવું જેનું કલ્ચર, જેવું જેનું નર્ચર એટલે કલ્ચર, મા બાપ તરફથી આપેલું, શિક્ષણમાં અપાયેલું, સોબતથી આવેલું, દુસંગતથી આવેલું, સુસંગતથી આવેલું,
culture, nurture, and nature is genes. Nature and nurture. This is what you are. Neither on your genes you had any control. તમે તમારા મા બાપ પછી કયા જીન આવશે તમને તમે ચૂઝ કરેલા હતા? બે ભાઈઓમાં કેટલા બધા ફેર હોય, એક રાવણ, એક વિભીષણ, એક કુંભકર્ણ. સેમ નેચર, સેમ નર્ચર, છતાં ત્રણે ત્રણનું કંઈક પાછલા જન્મ એટલે ત્રીજું ફેક્ટર. નેચર, નર્ચર અને પૂર્વજન્મનું કર્માશય, વાસના, આશય. 3 ફેક્ટર્સની કાલે પરમ લાસ્ટ ટાઈમ વાત કરેલી, યાદ આવે થોડી ઘણી કંઈ? That all 3 factors together determine what kind of Shraddha you have got. Shraddhamayo ayam purusha, yo yam Shraddha sa eva sada. This is $1 million slok. You must learn it by heart. It opens all the keys to your own progress. તો આવા શ્રદ્ધા આવી લઈને હું આવેલો હોઉં, રાજસિક શ્રદ્ધા લઈને આવેલો હોઉં કે તામસિક શ્રદ્ધા, તો કેન આઈ ચેન્જ ઇટ? કેન આઈ ચેન્જ ઇટ? ધીસ ઇઝ $1 million question. Yes, by the neuroplasticity principles you can choose new સંઘ, સત્સંગ નવો તમે શોધી શકો, સદગુરુએ નવી ટેકનિક આપી તે તમે લઈ શકો, and new pathways can develop. એટલા માટે છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આત્માનો શત્રુ આત્મા અને આત્માનો મિત્ર પણ આત્મા. સારી સંગ શોધો, તમારા હાથમાં છે. સારું ખાવાનું ખાઓ, સાત્વિક, તમારા હાથમાં બધું આવે છે. તો હવે બધા આવી ગયા છે, આપણે ચાલુ કરીએ. તમારી વાતને ધ્યાન આપીને અમે આગળ તો નહીં ગયા. ફ્રી ટોક્સની કોઈક વાર જરૂર હોય ને, કોઈ બી જાતના ફ્રી મેડિટેશન વગર, નોંધ વગરની એક સહજ. ઓકે, તો વોટ ઇઝ ધ ટાઈમ? 11:15 થયા. ઓકે, હવે આપણે ચોથા શ્લોકને વાંચશું. અચ્છા, એ કહો કે આપણે હિન્દી ગીતા કોની કોને પાસે આવી ગઈ? હા, કોણે વાંચી આ શ્લોક? હવે એમ કે ચાલવાનો છે એમ કરીને કોણે વાંચી? કઈ બી વાંચીને કોઈ કોણ આવ્યું? એક આવ્યું, એક જ જણ. તમને જાણીને નવાઈ લાગશે, એક માણસ અહીંયા નથી હાજર હોતો કદાપી, યુએસએમાં બેઠેલો. એ મને ફોન કરીને એમ કે છે, સુરેશભાઈ તમારી કેસેટ 4 વાર સાંભળી કે 2 વાર સાંભળી, અને પહેલા બી ગીતા વાંચી ગુરુજીને ને પછી બી વાંચી. હવે પેલો એકલવ્યની જેમ ત્યાં દૂર બેઠેલો છે. સારા વિદ્યાર્થી સ્કૂલમાં જાય, માસ્તર ભણાવવાના તે પહેલા બી વાંચે ને પછી બી વાંચે, અને પછી એ 2 વાર વાંચેલું બહુ થઈ જાય. પછી એક્ઝામ વખતે પિક્ચર જોવા જાય. વાંચશું. દેવ, યક્ષ, પ્રેતાદિને પૂજવાથી 3 પ્રકારની શ્રદ્ધાવાળા પુરુષોની ઓળખાણ. આપણે આમાંના કયા છે? યજન્તે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસિ રાજસઃ પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ. યજન્તે એટલે પૂજે છે. આમાં શબ્દો જે છૂટા છૂટા આપેલા છે, યજન્તે એટલે શું? પૂજે છે. એનો અર્થ યજ્ઞ કરે છે એવો બી થાય. યજ ધાતુ પરથી પૂજન પણ થાય, પણ અહીંયા પૂજન શબ્દ વધારે બેસે છે.
યક્ષ રક્ષાંસી, યક્ષ અને રાક્ષસોને, અને અન્ય બીજા તામસાહાર જનાહાર પ્રેતાન ચ ભૂતગણાન, ભૂતોને યજંતે. આ ભૂત ગણામાં ઘણા ભૂત એટલે મરેલાને બી ગણે છે, અને ભૂત એટલે પંચમહાભૂતને બી ગણે છે. એટલે લાહિરી માસરીમાં પંચમહાભૂતની સાધના બી આપેલી છે. નીચે ગુજરાતી છે. તેમનામાં સાત્વિક માણસો દેવોને પૂછે છે. દેવ એટલે દ્યુતિમાન, પ્રકાશમાન. આપણી ઇન્દ્રિયોને પણ દેવ ગણવામાં આવે, કારણ કે એના પ્રકાશમાં આપણે બહાર જોઈ શકીએ છીએ, આંખો જોઈ શકે. અને એ દરેકના એક અધિદેવ બી હોય, એટલે સૂર્ય આંખના દેવ છે દાખલા તરીકે. રાજસી માણસો યક્ષ એટલે દાખલા કુબેર યક્ષ છે. એટલે આપણે અત્યારના જમાનામાં એમ વિચાર કરીએ કે ધનના પૂજકો, ડોલર મારો પરમેશ્વર એમ માનતા હોય, ડોલર ઇઝ અવર ગોડ, તો એ યક્ષના પૂજનારા ગણો તમે. અને રાક્ષસોને એટલે રાવણ જેવા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે. હવે આપણામાંથી અહીંયા બેઠેલામાંથી અથવા SRF ISS વાળા કોઈ દેવ સિવાય બાકીની વસ્તુને પૂછતા નથી, એટલે એના કંઈ બહુ લાંબી ચર્ચામાં પડવા જેવું નથી. પણ ગુરુજીની ગીતામાં એક મહત્વનો મુદ્દો આવરી લેવામાં આવેલો છે કે જે ત્યાંના સાધકોમાં જોવા મળ્યું હશે વધારે પ્રમાણમાં, કે યુરોપ અને ઇંગ્લેન્ડ જેવા આધુનિક દેશોમાં પણ ભૂતમાં માનવાવાળા બહુ છે. આપણા સાધક વર્ગમાં કોઈ આ લાગુ પડતી નથી. યક્ષ રાક્ષસને પૂજવાવાળા સાધક વર્ગમાં SRF ISSમાં કોઈ છે નહીં, એટલે આપણને કંઈ એવું લાગુ પડતું નથી. પણ ગુરુજી જ્યાં અમેરિકામાં ગયેલા તે જગ્યાએ ભૂત પ્રેતમાં માનવાવાળા અને મીડિયમની થ્રુ હિપ્નોટાઇઝ કરીને, મીડિયમને હિપ્નોટાઇઝ કરવામાં આવે, એટલે કોઈ માણસને કે જેની ઈચ્છા શક્તિ ઓછી હોય એને હિપ્નોટાઇઝ કરવામાં આવે, અને પછી એના મીડિયમ થ્રુ કોઈક આત્માને બોલાવીને એ કંઈક જુદા જ અવાજમાં કેમ એ બોલે. એવું આપણે ત્યાં બી તમે જુઓ તો પેલા માતાજી આવે વગેરે બધા ફિનોમિના જોવા મળે. એટલે ગુરુજી આની સામે લાલબત્તી દોરેલી છે ખરી. એટલે એ ત્યાંના, અને આપણે ત્યાં બી ઘણા બધા એવા હશે કે જે સાધક વર્ગ સિવાયના જે બહારનું મોટું પોપ્યુલેશન છે, એ તો કોઈ સ્મશાનમાં ભૂત પ્રેતની સાધના બી કરવા જવાળા એવા બધા બી હોય. એટલે ગુરુજીની ગીતા તો બધા માટે છે. આ આપણને લાગુ નથી પડતું, પણ બાકીના વર્ગ માટે ખાસું લાંબુ ગુરુજીએ વિવેચન કરેલું છે કે આવું નહીં કરવાનું. અજ્ઞાત્મનનો કોઈ કબજો ખરાબ આત્મા લઈ લે તો તમને તકલીફ કરે, માટે મનને વેકેન્ટ થવા દેવાને બદલે કુટસ્થ ચૈતન્યમાં તમારું ધ્યાન રાખવું, અને જ્યાં ઈશ્વરના કેટલાક વ્યક્ત સ્વરૂપોનો અનુભવ થઈ શકે, જેમ કે ઓમકાર, નાદ, પ્રકાશ, એટલે એ બધા સારા જે શાંતિ, આનંદ, પ્રેમ, એવા જે ઈશ્વરની અભિવ્યક્તિઓ છે, એ અભિવ્યક્તિઓને તમે જો રાખો, પોઝિટિવ રાખો અહીંયા કુટસ્થમાં, તો આ જે ખરાબ તત્વો છે એ તમારો કબજો લઈ શકે નહીં. પણ તમે જો શૂન્ય થવા દો મગજને, ને તમે જો હિપ્નોટાઇઝ થવા દો તમારી જાતને, તો આવા બધા ભય સ્થાનો છે. એટલે આટલી ચર્ચા ઉપયુક્ત છે. બરાબર? ઓકે. અને બીજી વસ્તુ તમને એ કહેવા માંગુ છું કે 9મા અધ્યાયના 25મા શ્લોકમાં બી ભગવાને આ વાત મૂકેલી હતી કે આવું કરે તો શું થાય ને શું નહીં કરવું જોઈએ. 225 ઉપાસના અનુસાર ફળ પ્રાપ્તિ. તે આવું કરતા હોય તો ફળ શું થાય? તો એમાં લખેલું છે કે યાંતિ દેવ વ્રતા દેવાન. એટલે કોઈ આપણે ત્યાં 5 દેવોની માન્યતા છે. શ્રી ગણેશ, શક્તિ એટલે માતાજી, શિવ, વિષ્ણુ અને સૂર્ય. આ 5 દેવોને શંકરાચાર્ય અને મોટા આચાર્યોએ માન્યતા આપેલી છે. એટલે આવા દેવતાઓની કરે તો અલ્ટિમેટલી એ બધા દેવતાઓ દેવમ ભૂતવા દેવમ યજે, શિવમ ભૂતવા શિવમ યજે. જે દેવની પૂજા કરો છો તેના મય બનીને તેની પૂજા કરવી તો ફળ.
ઓમ નમઃ શિવાય જો બોલતા હોય તો શિવમ ભૂતવા શિવમ યજેત, એટલે બંને એકાકાર થઈ જવા જોઈએ. મેડિટેટર એન્ડ ધ ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, ધ દેવ, શુડ બી વન. સોહમ, ધેટ શુડ બી અલ્ટિમેટ. વોટ એવર પછી જેની જે જન્મ, કુળ, પરંપરા પ્રમાણે જે કંઈ બી આમાંના દેવ પૂજતા હોય ઇટ ઇઝ ઓકે, પણ આ અલ્ટિમેટલી એની રહસ્ય આવું છે. હવે ભગવાન ત્યાં શું કહે છે? યંતી દેવ વ્રતા દેવાન, દેવને પૂજા કરે છે. પિતૃન્યાંતિ પિતૃવ્રતા, પોતપોતાના જે પિતૃઓ છે તે આપણે માટે એ ભૂત નથી, પોતપોતાના પિતૃ, એટલે આપણે શ્રાદ્ધ બી કરીએ છીએ. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, ભૂતોનું જે યજન કરે તે ભૂત પામે. પંચમહાભૂતનું પૂજન બી જુદી રીતે આવી શકે, તે લહેરીમાસેની ગીતામાં આપેલું છે. યાંત મદ યાજીનો મામ, ધીસ ઇઝ $1 million વર્ડ, ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી, ધીસ ઇઝ ધી, આખું હાર્દ આ છે. તમે ધેર ઇઝ આત્મા, તમારો સેલ્ફ રિયલાઇઝેશન આપણો મકસદ છે. એટલે જે આપણો મામ છે એ આત્મા છે, એ આત્મદેવ જ સર્વશ્રેષ્ઠ છે. અને જે અનાત્મા જે છે, જે ક્ષેત્રજ્ઞ છે તે આત્મા છે, ચૈતન્ય છે, નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર, સર્વવ્યાપી ચૈતન્ય, જેને આત્મા ચૈતન્ય કહો, પરમાત્મા ચૈતન્ય કહો, ઈશ્વર ચૈતન્ય કહો, એ બધું એક જ છે, આકાશ જેવું. એટલે યથા આકાશથી તો સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત સ્થાની ઇતિ ઉપધારય, જેમ આકાશની અંદર બાકીના 4 ભૂત છે, એવી રીતે હું જે ચિદાકાશ, લિવિંગ સ્પેસ, ચિદમ્બરમ, એ મારી અંદર, આ બધા ભૂત માત્ર, પ્રાણી માત્ર મારી અંદર રહેલા છે. એવું એ અવિભાજ્ય છે. એવો હું જે અવિભાજ્ય તે તમારી અંદર ક્ષેત્રોમાં રહેલો ક્ષેત્રજ્ઞ છું. ધેટ મીન્સ કે આ ક્ષેત્રજ્ઞ જાણે કે ચૈતન્યના ટુકડા જેવા દેખાય છે, પણ ટુકડા નથી. ચિદાકાશને કોઈ સારામાં સારી તલવારથી છેદે તો બી એના છેદન થઈ શકે નહીં. અખંડ અવિભાજ્ય સત્તા છે આકાશ, ચિદાકાશ, લિવિંગ સ્પેસ ગુરુજી ઘણી કહે. બરાબર? તો આ આપણી અવધારણા છે ભગવાનની. એટલે એમાં ભૂત, પ્રેત, રાક્ષસ એ સમુદ્રમાં આવતા સાત્વિક, રાજસિક, તામસિક મોજા છે. પણ એકમાત્ર સમુદ્ર જ છે સત્ય, બાકી બધું મિથ્યા સ્વપ્ન છે. ભાગવતમાં આ બધી રચનામાં વિષ્ણુમાં નાભીમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માજીની અંદરથી સુર, અસુર, રાક્ષસ, યક્ષ બધું બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયું છે. એટલે મૂળે કોણ હતું? એકમાત્ર વિષ્ણુ ચૈતન્ય જ હતું ને. એટલે પછી આ બાકીના જે એપિયરન્સીસ છે એ અસ્થાયી છે, અનિત્ય છે, અનાત્મા છે. અને હું જે ક્ષેત્રજ્ઞ છું, જોવાવાળો છું, સિયર છું, દ્રષ્ટા છું, તે કેવો છું? ચૈતન્ય છું, નિર્ગુણ, નિરાકાર, ક્ષેત્રજ્ઞ. ધેટ ઇઝ વોટ આઈ એમ. તત્વમસી, બ્રહ્માનંદમ પરમ સુખદંગમાં તત્વમસી શબ્દ ગુરુજી આપણને આપે છે. એ બ્રહ્માનંદમ રોજ આપણે યાદ કરીને પછી આપણી સાધના ચાલુ કરવાની છે. પછી આપણો હંસ વિલ મેક મિનિંગ ફોર અસ, સાધક માટે. કે આજે પેલું ગુરુજીએ પેલામાં તત્વમસી કહ્યું, બ્રહ્માનંદમ, તે જ હું છું, આઈ એમ ધેટ, અહમ સહ. ધેન ઇટ બીકમ્સ એ પોઝિટિવ એફર્મેશન ફોર મી. બરાબર છે? તો આમાં મદ યાજીનો મામ આપી એટલે શું? ક્ષેત્રજ્ઞ આત્મા ચૈતન્યનું યજન કરે તે ક્ષેત્રજ્ઞ આત્મા થઈ જાય, અને અનાત્મા દેવનું, અનાત્મા રાક્ષસનું, અનાત્મા ધનનું, કુબેરનું યજન કરે, યક્ષ, રક્ષાંસી, દેવાન, તો શું થાય? અનાત્મા બની જાય. ઋગ્વેદનું એક અનુપમ એકમાત્ર ઉપનિષદ શંકરાચાર્ય 10 ઉપનિષદમાં સિલેક્ટ કરેલું છે, અને એનું નામ છે ઐત્રેય ઉપનિષદ. એનું જે મહાવાક્ય છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ એવું મહાવાક્ય છે. ધ પ્યોર કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મન. અને પછી આખું સૃષ્ટિ મંડળમાં જેમ ભાગવતમાં વિષ્ણુમાંથી, બ્રહ્માજીમાંથી, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, માનવ, એન્ટાયર 14 કોટી બ્રહ્માંડ, વોટ એવર,
ઇટ અરાઇઝિસ ફ્રોમ પ્રજ્ઞાનંદ બ્રહ્મ. એવું ચોખ્ખું ઐતરેય ઉપનિષદમાં બતાવ્યું છે કે આ ઇન્દ્ર, આ રાક્ષસ, આ અસુર, આ બધું આ પ્રજ્ઞાનંદ બ્રહ્મના સપોર્ટથી છે. જુદા જુદા પ્રતિબિંબ જુદા જુદા ગળામાં મૂકેલું હોય તો તાંબાના ગળામાં મૂકેલું હોય તો અસુર જેવો દેખાય, પેલા એમ કે પિત્તળના ગળામાં મૂકેલો હોય તો રાક્ષસ જેવો દેખાય, ને સોનાના ગળામાં મૂકેલો હોય તો સોનાની જેમ પ્રકાશ તો દેવ જેવો દેખાય. બટ ધે આર ઓલ ચિદાભાસ, પ્રતિબિંબ ચૈતન્ય, રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ, નોટ ધ ઓરિજિનલ કોન્શિયસનેસ વિચ કેન નોટ બી ડિવાઇડેડ. સારામાં સારી ગીનસુ તલવારથી બી કોઈ ડિવાઈડ નહીં કરી શકે, ઇમ્પોસિબલ, રાઈટ? સીમલેસ કોન્શિયસનેસ. ક્રિકેટના દડા પર સીમ આવે ને, ધીસ ઇઝ અ સીમલેસ કોન્શિયસનેસ, અખંડ ચૈતન્ય. હવે ગયા વખતે મેં તમને પ્રોમિસ આપેલી કે યુક્તેશ્વરજી આ બાબતમાં શું કહે છે. અપ્સુ દેવો મનુષ્યાણા, જે સામાન્ય કક્ષાના મનુષ્યો છે તે પંચમહાભૂતનું સેવન કરીને સાજા થઈ જાય, સ્વાસ્થ્ય સારું થઈ શકે. એટલે કોઈ અપ એટલે જળનું સેવન કરે, યુક્તેશ્વરજીને સમજાવે છે. તો જળની સારવારથી પેલા નહીં રોજ સવારે ઉઠીને 2 લોટા પાણી પી જવાનું તાંબાના લોટામાં, કે તો બધા રોગ સારા થઈ જાય. તો જળથી તમે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી દો. તમને શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધાની વાત છે. આના શ્લોક આખો જે છે તે શ્રદ્ધા સેવિત સદગુરુ હો, સ્વભાવ જો ઉપદેશ પાલને વીર્ય લાભ, સર્વે એવ ગુરો, બધા જ ગુરુ છે. સંતાપહારકાહ, સંશય છેદકાહ, શાંતિદાયકાહ, જે કોઈ બી આપણને શાંતિ આપે છે, સંશયનો છેદ કરે છે ને બધું એ આપણા ગુરુ છે. તો એ ગુરુના અનુસંધાનમાં એ લખે છે હવે યુક્તેશ્વર મહારાજ કે જુદા જુદા મનુષ્ય આદિવાસી પથ્થરને બી પૂછતો હોય શ્રદ્ધાથી, તો એ પથ્થર બી એને ફળે. આદિવાસીને એટલી બધી શ્રદ્ધા હોય એમાં. યસ, અપ્સુ દેવો મનુષ્યાણામ, સામાન્ય મનુષ્યને પાણીમાં એટલે પંચમહાભૂતમાં. દિવી દેવો મનીષીણામ, મનીષી મનુષ્ય હોય વિદ્વાન, એને દિવી દેવો એટલે વિદ્યુત જેવા પ્રકાશમાન દેવોમાં શ્રદ્ધા હોય છે. કાષ્ઠલોસ્તેસુ મૂર્ખાણામ, લાકડું ને પથ્થરમાં મૂર્ખા લોકોની શ્રદ્ધા હોય છે. યુક્તસ્ય આત્મની દેવતા, પેલો 9:25 ના અનુસંધાનમાં હું બોલી રહેલો છું. દેવને અનાત્મા દેવ, અનાત્મા રાક્ષિક, અનાત્મા ભૂત પ્રેત તામસિક, અને કોઈ જે મને જે છે આત્માને જે પૂજે છે તે મને પામે છે. Those who love the self, have faith in the self, have got self-realization. Yuktasya Atmani Chevta. The yogi who wants to love and join with his self, which is Satchidanand, he gets that. It's all depending on your શ્રદ્ધા. એટલે વિવેકાનંદ કે છે ભગવાનમાં તમે નહીં માનતા હોય તો કઈ નહીં. he came across so many people in America who were non-believers. તો કે એની મને કોઈ પ્રોબ્લેમ નથી, તું તારામાં તો માન, તારામાં તો શ્રદ્ધા રાખ, આત્મશ્રદ્ધા રાખી કે વિવેકાનંદે કહ્યું ત્યારે. આત્મરતિ, યસ્તુ આત્મરતિ રેવ આત્મતૃપ્તસ્ય માનવ આત્મનીવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કશું કરવાનું રહેતું નથી, કૃતકૃત્ય થઈ જાય. જે આત્મામાં સંતુષ્ટ થઈ જાય એને સંપૂર્ણ સંતોષ થઈ જાય, શાંતિ, સંતોષ, કમ્પ્લીટ હાર્મની વિથ ઓલ. કારણ કે જ્યાં જુએ ત્યાં એને પરમાત્મા જ દેખાય એની અંદર. So his relations become harmonious and peaceful with everyone. આપણે રિલેશનની વાત જે ચાલુ કરેલી એનો જવાબ અહીંયા છે. He no more sees a person as a person. He sees it as a spirit which is possessing this body. It is all spirit which is possessing different bodies. It is not body which is having spirit. It is the spirit which is containing all the different bodies. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતેષુ આત્મન ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન યુક્તસ્ય આત્મની દેવતા. યુક્ત, ધીસ ઇઝ ધ રાઇટ યોગા.
ચાલો, એટલે આ વાત આટલી પૂરી થઈ. પણ મને એક લોભ છે થોડુંક, એક પાનું જેટલું વાંચવાનો. યુક્તેશ્વરજીનું અમૃત જરાક શ્રવણ કરીએ, બાકી રહી જશે તો કંઈ વાત नहीं. जैसा कि प्रथम अध्याय में स्पष्ट किया जा चुका है, यह सृष्टि वास्तव में कुछ न होकर परमपिता ईश्वर या सत तत्व की पृष्ठभूमि पर खेला गया प्रकृति का भाव नाट्य है. व्हाट अ ब्यूटीफुल ट्रांसलेशन, ब्यूटीफुल ट्रांसलेशन. आई थिंक इट मस्ट बी नित्यानंदी, इजंट इट? वेरी गुड ट्रांसलेशन. શું કહ્યું? સત એ મૂલાધાર છે. મૂલાધાર શું છે? સત છે. સત સ્વાધિષ્ઠાન છે, અધિષ્ઠાન છે, કે જેની ઉપર આ આખું જે ભાવ નાટ્ય છે તે ખેલાઈ રહેલું છે. જાણે કે સાગરની ઉપર મોજાનો ખેલ, પણ છે પાણીનું પાણી. જાણે કે ટીવીના પડદા ઉપર જુદા જુદા પાત્રો, અને જેવું સ્વિચ ઓફ કરો કે ટીવીનો પડદો તેમનો તેમ, એના ઉપર આગ લાગી હોય ટીવીના પડદા પર, તો ટીવીના પડદાને આગ નથી લાગતી. અગ્નિ એને દાહ નથી આપી શકતો, પાણી એને ભીંજવી નથી. પેલું ટાઇટેનિયસ, પેલું બહાણ ડૂબી જતી ફિલ્મ બતાવતા હોય તો પડદાને કઈ ભીંજવે ન ક્લેદ્યમ આપહ, સેકન્ડ બીજા અધ્યાયમાં. અને શસ્ત્રો એને ભીંજી નથી શકતા, કારણ કે આકાશ જેવો છે. The best warrior in the Mahabharata cannot cut it with the Ginsu knife, right? युक्तेश्वर जी. सत तत्व की पृष्ठभूमि पर स्वाधिष्ठान, अधिष्ठान, आधार, मूलाधार खेला गया प्रकृति का भाव नाट्य है. यह परम तत्व ही इस सृष्टि में परम गुरु है. He is not limited to a Guru Murti or a Guru Phota. He is all pervading. Whatever your eyes meet, whatever your ears hear, whatever your five senses come across is nothing but Sadguru. ભાગવતમાં સ્વયં કૃષ્ણ ભગવાન બ્રહ્માજીને ઉપદેશ આપવા હંસ રૂપે આવે છે. એ ગીતાનો ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. એ ઉદ્ધવ ગીતાનો એક નાનો ભાગ હંસ ગીતા છે, 11મો સ્કંદ ભાગવતનો. એના ઉપર જ ફક્ત એકનાથ મહારાજે ટીકા લખેલી છે મહારાષ્ટ્રમાં. બહુ સુંદર છે, સુંદર આખું વેદાંત જ છે. એમાં એ કહે છે બ્રહ્માજીને, મનસા વચસા દ્રષ્ટ્યા, મન વચન દ્રષ્ટિ અથવા બાકીની ઇન્દ્રિય, ગૃહ્યતે અન્યૈરપી ઇન્દ્રિયૈરપી, બીજી કોઈ પણ ઇન્દ્રિયથી જે કંઈ પણ તમે ગ્રહણ કરી રહેલા છો તે, વોટ એવર યુ આર એક્સપિરિયન્સિંગ, વોટ એવર યુ એક્સપિરિયન્સ, વોટ એવર યુ આર થિંકિંગ, ઇવન ઇલ્યુઝન્સ, જસ્ટ થિંક અબાઉટ ઇટ. બોલનારનું મગજ ઠેકાણે છે ને? બોલનાર હું નથી, હંસ ભગવાન છે. મનસામાં બધી મનોવૃત્તિ આવી જશે, સાત્વિક, રાજસિક, તામસિક. બીકોઝ એ ચૈવ સાત્વિક અભાવ રાજસા તામસાસ છે. મત્ત એવ તાન વિદ્ધિ નત્વહમ તેસુ તે મય. આ હું જે સમુદ્ર છું ચૈતન્ય, એમાં સાત્વિક, રાજસિક, તામસિક મનોવૃત્તિઓ આવે છે ને ડૂબી જાય છે. બટ ધ સબસ્ટેન્સ ઇઝ ધ કોન્શિયસનેસ ઇટસેલ્ફ. ગેટ માય પોઈન્ટ? બી વેરી કેરફુલ. શાસ્ત્રોનું રહસ્ય બધું જ વિષ્ણુમાંથી ઉત્પન્ન થયેલું છે. ખાલી તમને ઇલ્યુઝન લાગે છે, અને ઇલ્યુઝન કોઈ પણ સ્વપ્ન, ઇલ્યુઝન કે મિરેજ, રણમાં દેખાતું મિરાજ, મૃગ જળ, ઇવન ધેટ ઇઝ ઓલ્સો મોડિફિકેશન ઓફ કોન્શિયસનેસ. ચિતિ સ્વતંત્ર વિશ્વ સિદ્ધિ હેતુ. ચૈતન્ય જ એક વિશ્વ સિદ્ધિ માટે હેતુ છે, કારણ છે. ચિતિ સ્વતંત્ર વિશ્વ સિદ્ધિ હેતુ. સ્વભીતો, પોતાની ભીત ઉપર, ઓન ધ સ્ક્રીન ઓફ કોન્શિયસનેસ. સ્વભીતો વિશ્વમાં ઉન્મિલે. આખા વિશ્વને પોતાના સ્ક્રીન ઓફ કોન્શિયસનેસ, જે ટીવીનો પડદો છે મોટો,
ઇન્ફિનિટ સ્ક્રીન ઓફ કોન્શિયસનેસ, એના પર આખું આ વિશ્વને ઉન્મિલિત કરી દે છે. એ માં જ્યારે જાગે છે ત્યારે વિશ્વ ઉન્મિલિત થઈ જાય, માં જ્યારે ઊંઘે ત્યારે વિશ્વ પ્રલય થઈ જાય. So everything is divine mother, everything is chiti, even your chitta is chiti. Think about that. kshetrajna is equal to kshetra. There is abhed, there is advait, there is non-dual existence of only consciousness. Only consciousness is speaking and only consciousness is listening to all different looking kshetra. Think about that. That is why he says all that you see is Sadguru. Does it make sense? Different names are used. कोई जगह सदगुरु शब्द, कोई जगह सत शब्द, कोई जगह विष्णु शब्द, कोई जगह शिव शब्द, कोई जगह गणपति शब्द, कोई जगह मधर ने मधर ने के चित्तवृत्ति ની બી તું સાક્ષી, અને ઊંઘમાં શૂન્ય હોય તો તું શૂન્યની બી સાક્ષી. શૂન્ય સાક્ષી શબ્દ આવશે. મધરના જે લલિતા સહસ્રનામમાં એક નામ શૂન્ય સાક્ષી બી આવશે. He is even the Sakshi Chaitanya of the so-called absence of everything, the Shunya in the sleep. She has watched even that. When you wake up in the morning, don't you remember that I slept well? So the mother is Shunya Sakshi also. She is everything. How can there be anything except Chiti? It is all Chiti Shakti Vilas. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સા. નરસિંહ મહેતો ગુજરાતી ભક્ત ગણો છો તમે, તે હાઈએસ્ટ નોલેજ. Is it different from Kashmir Saivism? This is what I told. Chiti Swatantra is from the Kashmir Saivism. Yes. હવે જુઓ, सत्तत्व की पृष्ठभूमि पर खेला गया प्रकृति का भाव नाट्य है. यह परम तत्व ही इस सृष्टि में परम गुरु है. इसलिए इस सृष्टि में इस परम गुरु या परम सत्ता के अतिरिक्त और कुछ नहीं है. जो कुछ बना है वह इसी परम तत्व से बना है. Gold, out of gold your bangles and everything, ring, everything from gold, from that sat, from that satta, from Chiti, Chiti Shakti Vilas. जो कुछ बना है वह इसी परम तत्व से बना है. जो दिखाई देता है यह प्रकृति के नाटक के अनेकविध पहलुओं के कारण अनेक रूपों में दिखाई देता है. मनसा वचसा दृष्टा गृह्यते अन्यैरपि इंद्रियैः अहमेव न मत्तो अन्यत् इति बुद्धस्व असम्मजसा. ભાગવતનો હંસ ગીતાનો શ્લોક સ્વયં કૃષ્ણ ભગવાનના મુખે. There is kshetra is equal to kshetrajna. There is non-dual existence of only that Satchidananda. પાનું નંબર 72 કૈવલ્ય દર્શનમ, શ્લોક નંબર 7-8, સૂત્ર 7-8. સાધનમ નામનું જે અધ્યાય છે તેમાં, સાધન અધ્યાયમાં યુક્તેશ્વરી, આ જે હું બોલેલો છું એ આમાં અંકિત થઈ જાય એટલા માટે આ રેફરન્સ આપી રહ્યો છું. જેને બી વાંચવાનું મન થાય ભૂલી જવાય તો આ વાંચી શકો છો. બહુ શાંતિથી વાંચવા જેવું છે. રિયલ બધા શાસ્ત્રનો સાર આવી જાય. કશું વાંચવાની જરૂર નથી, કશું યાદ રાખવાની જરૂર નથી. યુ આર ધેટ. શાનું શું યાદ રાખવાનું? વોટ ડુ યુ વોન્ટ ટુ રિમેમ્બર? Is memory helpful in this? This is your experience. Memory is not required. Attention deficit disorder वाला बाळकने भी આ સાચવીને સમજાવી શકો. No memory required. This is your self. You are this. जो दिखाई देता है वह प्रकृति के नाटक के अनेकविध पहलुओं के कारण अनेक रूपों में दिखाई देता है. इसलिए बाइबल में यूहन्ना रचित सुख समाचार 10:34 और भजन संहिता 8:82-6 देखें.
कि लांबू थी कि तमे वाँची लेजो, वाँची लेजो। इस सृष्टि में जो जो चीज हमारे दुख और संशयों को दूर करी हमें शांति देते हैं, चाहे वह सजीव हो या निर्जीव, और कितनी ही तुच्छ या नगण्य क्यों न प्रतीत होती हो, यह हमारे परम आदर के पात्र है। अन्य लोग उसे चाहे नीच से नीच और तिरस्कार के पात्र मानते हो, तब भी उसे सत तारणहार मानना चाहिए और उसकी संगत को सत्संग या ईश्वर के साथ संग मानना चाहिए। जो चीज इसके विपरीत परिणाम उत्पन्न करती है, अर्थात हमारी शांति को ध्वस्त करती है, हमारे मन में संशय उत्पन्न करती है, हमारे दुखों को जन्म देती है, उसे असत समस्त अच्छाइयों के नाश का मूल समझकर वर्ज्य मानना चाहिए। अहींया गाड़ी वर्ज्य शब्दने राखीने रवा दीधो छे। ओरिजिनल श्लोकमां विषवत वर्जनीयम शब्द वापरेलो छे। युक्तेश्वरीए शुं अहींया खाली वर्ज्य लखेલું છે, મૂળ શ્લોકમાં વિષવત વર્જનીયમ શબ્દ ઝેર જેવું ગણવાનું। જે દુસંગ છે એ દુસંગને છોડીને સત્સંગ કરો। ધીસ ઇઝ સત્સંગ, રાઈટ। ગુરુજીની ગીતા વાંચો, સત્સંગ। લેસન વાંચો, સત્સંગ। સહાધ્યાય જોડે ચર્ચા કરો, સત્સંગ। બાકી બધું વિષવત ને આ છે તે બ્રહ્મવત કરુણ્ય। એવું સંસ્કૃતમાં યુક્તેશ્વરજી આવું લખેલું જો, સર્વ એવ ગુરુવઃ સંતાપહારકાઃ સંશયછેદકાઃ શાંતિપ્રદાયકાઃ સત તત્સંગઃ બ્રહ્મવત કરણીયમ। સતનો સંગ કેવી રીતે કરવાનો? જાણે કે સાક્ષાત બ્રહ્મ હોય એવી રીતે કરવાનો। વિપરીતમ અસત, એનાથી વિપરીત છે તે અસત। વિષવત વર્જનીયમ, વિષની જેમ દાજેલું કઈ અંગારો હાથમાં આવી જાય છોડવો પડે કે છૂટી જાય? અંગારાને છોડવો થોડો પડે યાર। એક વખત ખબર પડે કે બે સરખા ટ્વિન્સ એક જ જીન્સ લઈને ઉત્પન્ન થયેલા હોય, એક જ નેચર અને એક જ મા બાપનું નર્ચર થયેલું હોય, છતાં જો એક તમાકુ પીએ ને જો શરાબ પીએ તો એને કેન્સર થાય, એને માનસિક રોગો થાય, એને લોસ ઓફ મેમરી, ડિપ્રેશન થઈ શકે ને પેલા એ નિરીત આત્મા આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ છે। તમારું નસીબ તમારા હાથમાં છે। ચોઇસ ઇઝ યોર, રાઈટ। યથેચ્છસી તથા કુરુ આખી ગીતા કહીને ભગવાને કીધું પહેલા તારે જે કરવું એ કર। આ તો લોકશાહી છે, રાજાશાહી નથી। હે દ્વારકાધીશ કહે છે કે આ લોકશાહી છે। जो चीज, हाँ हो गया, चलो। પછી આ અપ્સુદેવો આવ્યો શ્લોક। અપ્સુદેવો મનુષ્યાણામ દિવી દેવો મનુષ્યાણામ કાષ્ટલોકેશુ મૂર્ખાણામ યુક્તસ્ય આત્મની દેવ। શિવ યુક્તેશ્વરજી મહારાજે પોતાનું નામ બી આમાં લખી દીધું છે, સિગ્નેચર કરી દીધું છે, દેખાય છે? કહે કબીર સુનો ભાઈ સાધુ, આ યુક્તેશ્વરજી કહે છે કે યુક્તેશ્વરની સિગ્નેચર છે, દેખાય છે? યુક્તસ્ય આત્મનિદેવ, સેલ્ફ રિયલાઇઝેશન। ધેટ ઇઝ વાય ગુરુજી ઇઝ નોટ ગોડ રિયલાઇઝેશન શબ્દ નથી વાપર્યો, સંસ્થાનું નામ જ સેલ્ફ રિયલાઇઝેશન સાહેબો। હે બાકીનું વાંચી લેજો। જય ગુરુ। આવતી વખતે 5મો શ્લોક। ચાલ પૂર્ણા હતી, તમે સારું ગાવ છો। પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति।